આ છે અમદાવાદના વસ્ત્રાળમાં અપહરણ અને ખંડણી કેસનો આરોપી સંગ્રામસિંહ, જેણે પોલીસ ઇન્સ્પેક્ટરની રિવોલ્વર છીનવીને પોલીસ ટીમ પર હુમલો કરવાનો પ્રયાસ કરતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે સ્વબચાવમાં આરોપીના પગમાં ગોળી મારી. તાજેતરમાં વસ્ત્રાળમાં એક જમીન દલાલના અપહરણ અને 52 લાખ રૂપિયાની લૂંટના કેસમાં સંગ્રામસિંહની ધરપકડ કરવામાં આવી હતી. તેને કસ્ટડી ટ્રાન્સફર માટે લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે તેણે પોલીસની ટીમ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો અને સાથે રહેલા પોલીસ ઇન્સ્પેક્ટરની સર્વિસ રિવોલ્વર ઝૂંટવીને પોલીસની ટીમ પર ગોળીબાર કરવાનો પણ પ્રયાસ કર્યો. જો કે સ્વબચાવમાં અધિકારીઓએ ગોળીબાર કર્યો, જેનાથી તે પગમાં ઘાયલ થયો. ગોળી વાગ્યા બાદ તેને તાત્કાલિક શહેરની એક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મૂળ મધ્યપ્રદેશના ગ્વાલિયરનો અને હાલ અમદાવાદના વસ્ત્રાળમાં રહેતા સંગ્રામસિંહ સામે હત્યા, હત્યાનો પ્રયાસ, અપહરણ, ખંડણી અને દારૂબંધીના કાયદા હેઠળ ઓછામાં ઓછા 9 ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આટલું જ નહીં, તે ભૂતકાળમાં અનેક હત્યાઓ સાથે પણ સંકળાયેલો છે. હાલ વસ્ત્રાળ અપહરણ કેસમાં પીડિતના ભાણિયા સહિત 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે.